જેની સત્ર સાયામાં હું તમે બધા આનંદ કરી છે ભાઈ, એ દાદા ઉગારામના જીવનમાં આપણે નજર કરીને જોઈ તો ખ્યાલ આવે કે યુગ પુરુષે કેટલાય પુરુષોને તારી દીધા હે. અને એ સમયે જેણે જેણે ઉગારામ દાદાનું શરણ લીધું ને એ બધાય ધૂળ ધોયા પુરુષો કહેવાય. એ બધાય ખાટી ગયા હે. કોઈ સામાન્ય વાત નહોતી, કોઈ સામાન્ય વાત નહોતી. બહુ અઘરો વિષય હતો, પણ આ બધા સંતો મહાપુરુષો જો એ ઉગારામને ઓળખી પારખી એનો સમાગમ કરી અને જગતમાં ડંકા મારીને વૈયા ગયા. તો દાદા લાભેશ્વર નાથે આ એક આરાધ ગાયો છે ઉગારામ દાદાનો, અને એની હાજરીમાં જે જે પ્રસંગો બન્યા એનું પણ વર્ણન આ ભજનની અંદર દાદા લાભેશ્વર નાથે કરેલું છે કે ધન ધન નેજા ધારી ઉગમસી ધન ધન પરચા ધારી હરદમ સમરો તમને દાદાજી મહેર કરો ને મોરારી. આવા ધજધારી મહાપુરુષો હે આપણને મળ્યા છે. ધજધારી કોઈ પણ દેવળ મંદિર હોય એની માથે ધજા ફરફરતી હોય, કાં નેજો ફરફરતો હોય, એ શું છે? એની શું જરૂર છે ભાઈ હે? પણ એનો અર્થ બહુ સારો સંતોએ કર્યો છે કે એવી કમાઈ સંતો કરીને ગયા છે એટલે એને સૌથી ઊંચું શિખર કહેવામાં આવે છે હે. અને એવા સંતોની સમાધિ મંદિર હોય કે એવા સંતોના દેવળ મંદિર હોય તો એની માથે કે જો આ ધર્મધ્વજ ફરફરતા હોય અને લોકો ભાવથી એને પ્રણામ કરતા હોય, પગે લાગીને હાલતા હોય હે, એનું માયતમ એવડું એ છે. આવા ધજધારી મહાપુરુષો કે સત્ય ભજનની કમાઈ કરીને જગતમાંથી ગયા, પણ કાયમને માટે એ જગત માટે વંદનીય બન્યા છે, જગત માટે પૂજનીય બન્યા છે. તો દાદા ઉગારામે જ્યારે આ હજી પ્રેમ લક્ષણા ભક્તિને પ્રાપ્ત નહોતી કરી ત્યારે એ નવદા ભક્તિની અંદર ઘણા ઘણા ઉપાયો એણે કર્યા. ઘણા સમય સુધી પોતે ઘંટલાનું એક પડ માથે ઉપાડી અને એક પગે ઊભા રહ્યા. આવી કઠિન તપસ્યા પણ ઉગારામ દાદાએ કરેલી. એના જીવનમાં આવી ઘણી ઘણી એણે ભક્તિને પ્રાપ્ત કરવા માટે મહેનત કરેલી છે. પણ ભાઈ આપણા સંતો એમ કહે છે કે જ્યારે આપણા શુભ કર્મનો ઉદય થાય ને ત્યારે આપણને કોઈ સંત કોઈ સદગુરુ આવીને મળે છે, ત્યાં સુધી એ યોગ થતો નથી. એમાં બાંદ્રાની બાજુમાં વોરાકોટડા ગામ છે. વોરાકોટડા ગામની અંદર હિરસાગર બાપાનું સાસરો, એટલે હિરસાગર બાપાને અવારનવાર આવવાનું થાય સાસરિયામાં. પણ જોવો આ તો કમાઈશાળી પુરુષ હતા. કોણ? હિરસાગર બાપા. અને સાંઈ સેલાણીનો અવતાર હતા. પરબની જગ્યામાં સાંઈ સેલાણી થઈ ગયા, એનો અવતાર આ હિરસાગર બાપા. અને 35 વર્ષની ઉંમરમાં એ યોગને કમાઈ ગયા. 35 વર્ષની ઉંમર એટલે યુવાનીની શરૂઆત કહેવાય હે. તમે હિસાબ કરો તો યુવાન અવસ્થાની શરૂઆત કહેવાય 35 વર્ષની ઉંમર એટલે. પણ 35 વર્ષની ઉંમરમાં એણે યોગને સફળ કરી લીધો હતો. એટલે વોરાકોટડા પધારેલા છે હિરસાગર બાપા. અહીંયા આમંત્રણ આવ્યું હતું વાસની અંદર ભજનનું, એટલે આ ઉગારામ દાદા અને બીજા 2-5 પુરુષો ભજન સત્સંગમાં ગયા અને કુદરતી રીતે જો એકાબીજાને ઓળખી ગયા હિરસાગર બાપા અને ઉગારામ દાદા હે. અને એ ઇતિહાસ તો આપણે બધા જાણીએ છીએ કે પછી ઉગારામ દાદાએ હિરસાગર બાપાનો સત્સંગ સાંભળ્યો એટલે એમાં ભાવ થયો અને પછી આ નામ વસનની માગણી કરી. પછી હિરસાગર બાપાએ 4-6 મહિને બીજી વાર આવ્યા અને આ એક આરે 7 જણાને કે ઉપદેશ કર્યો. ઉગારામ દાદાને, એના મોટા ભાઈ એ લીંબા બાપા અને બીજા 5 પુરુષો હોય છે એ સમયે એક આરે 7 જણાને આ મહામંત્રનો ઉપદેશ કર્યો. પછી સોનલમાં એટલે ઉગારામ દાદાના ઘેરેથી માં એ હિરસાગર બાપાને અને સોનલમાને કાકા ભત્રીજીનો સંબંધ. સગપણમાં એને હિરસાગર બાપા કાકા થતા. એટલે હિરસાગર બાપાએ કીધું કે સોનાબેન મારે સ્નાન કરવું છે ને, પાણીની વ્યવસ્થા કરો. એટલે સોનલમાં એ ગરમ પાણી કરી દીધું, ફળિયામાં ડોલ મૂકી દીધી. હિરસાગર બાપા સ્નાન કરવા બેઠા.
એટલે માં પાણી રેડતા જાય ને ઈર્ષાગર બાપા સ્નાન કરતા જાય. એટલે વાત કાઢી ઈર્ષાગર બાપાએ કે બેન, આ રાતે હાથ હાંડ નાથ્યા, આ ગઈ રાતે હાથ હાંડ નાથ્યા એમ. એટલે સોનલમાં કે બાપા હાંડ હું નાથ્યા હું એ મને કાંઈ તમારી ભાષામાં ખબર ન પડે. અરે કે બેન, આ ઉગા ભગતને અને બીજા સહભાઈઓને ગઈ રાતે આ સત્ય જ્ઞાનનો ઉપદેશ કર્યો. એટલે સોનલમાં બહુ રાજી થયા. સારું થયું ને બાપા, આમે ભગતનો ઘણા સમયથી ભાવ હતો, એટલે તમે એમાં ગુરુ રૂપે મળ્યા પછી હું બાકી હોય બાપા. બહુ સારી વાત કહેવાય. કે એમ નહીં કે તો કે હવે એ હાસા ભગત બન્યા. અટાણ લગે તો ખાલી કહેવાના ભગત હતા, પણ હવે ખરા ભગત બન્યા. અને ખરા ભગત બન્યા એટલે તમારે આંગણે કાયમને માટે અવિરત ગત ગંગા આવ્યા કરશે. આજ 5 પુરુષો આવ્યા હોય, કાલ 10 આવે, પરમદી 20 કે 25 આવે. એને ટાણે ટાણે બધું સન્માન સત્કાર કરવું પડે. હે, ચા પાણીનો ટાઈમ હોય તો એને ચા પાણી પાવા પડે, જમવાનો ટાઈમ હોય તો એને હરિહર કરાવવું પડે. હવે હાસા ભગત બન્યા છે એટલે આ બધું આવશે. તો તમે આ બધું તંત્ર કેમ હાંકશો? ત્યારે સોનલમાએ શું કીધું કે બાપા, ભગત જો ભક્તિ કરતા હોય, તમારું ભજન કરતા હોય, તો અમે છોકરાઓને મૂલ મજૂરી કરી અને ઘરનું બધું તંત્ર હકાવશું. હે, આ શબ્દ જ્યાં સોનલમાં બોલ્યા એટલે ઈર્ષાગર બાપાના હૃદયમાંથી જવો આશીર્વાદ નીકળી ગયો કે વાહ દીકરી, આ તારો ભાવ છે તો જાઓ, મારો આશીર્વાદ છે કે તમારે આંગણે 18 વરણ એક પ્યાલે થાય. હે, આ ઈર્ષાગર બાપાના આશીર્વાદ. જો આ ભાવમાં કાયમને માટે રહેશો તો તમારે આંગણે 18 વરણ એક પ્યાલે થાય. તેથી એમ માનજે કે તને પરબ વાળો પીર મળ્યો હતો. આ ઈર્ષાગર બાપાનો આશીર્વાદ. અને ત્યાર પછી જોવો ઉગારામે 18 વરણ ને બાંદ્રામાં એક પ્યાલે કરી બતાવ્યા ને. હે, એક પ્યાલે કરી બતાવ્યા. મનમાંથી હડકો જ કાઢી નાખ્યો. કોઈ દી આપણને પૂછવાનો ભાવ થયો, આપણી બાજુમાં જમવા બેઠા હોય, આપણી બાજુમાં સત્સંગ સાંભળવા બેઠા હોય, કોઈ દી આપણને ભાવ થયો એવો પૂછવાનો તમે કહેવાય નહીં. મનમાંથી હડકો જ કાઢી નાખ્યો. પછી ત્યાર પછી વળી થોડોક સમય વીત્યો અને અંદરથી તમને કહું અનુભવનો ઉદય થયો ઉગારામ દાદાને. ઉભરાણ મીંડું આવવા, અંદરથી ઉભરાણ મીંડું આવવા. એમાં એક વખત ઈર્ષાગર બાપા સાલુ સભાની અંદર ઉગારામ દાદાને કીધું કે ઉગા ભગત, અહીંથી પશ્ચિમ દિશાની અંદર તમારા અહીંથી મુસલમાન પઠાણનો દીકરો પ્રમોદાય તો માનજો કે તમને ગુરુ મળ્યા, એ હાસા મળ્યા. હે, આ શબ્દ ઈર્ષાગર બાપા બોલ્યા અને થોડા જ સમયની અંદર આ પૂંજા બાપાને મળવાનો યોગ થયો. પૂંજા બાપા એટલે મુસલમાન પઠાણ હતા અને અમરનગરના રહેવાસી, પણ 2 ધારી તલવાર હાલે. દિવસે શિકાર કરવા જાય, કારણ કે રાજાના માનીતા માણસ, હાવ નજીકના, અને પહાયતાની નોકરી, એટલે દિવસે શિકાર કરવા જાય. હણકાઓને મારી નાખે, સસલાઓને મારી નાખે, અને રાતે ઘેરે આવે એટલે વાળું પાણી થઈ જાય અને સમાચાર મળે કે આજ ગામમાં ફલાણા ભાઈ ભજન છે, એટલે ભજનમાં જાય. બંદૂક તો આરે ને હોય, અને જેની ઘેરે ભજન હોય ત્યાં જઈ અને બંદૂક ખીલીએ ટાંગી દે અને રામસાગર ત્યાંથી ઉતારીને પાછો મેળ કરીને ભજન ગાય કે મનરૂપી મૃગલાને મારો, મામદ કે મનરૂપી મૃગલાને મારો, જીવ મારીને જીવ જીવાડો એલા એમાં હું તોલ તમારો. આ મામદ સાહેબ નું ભજન બોલે અને હવારે પાછા બંદૂક લઈને શિકાર કરવા જાય. આમ 2 ધારી તલવાર હાલે. પણ એની ખોજ હાસી હતી અને કાંઈક પૂર્વની પ્રબળ કમાઈ હતી. જો આપણી પૂર્વની કાંઈક કમાઈ હોય ને ભાઈ, તો જ આપણને જીવનમાં સદગુરુને મળવાનો યોગ થાય હો, નકર ન થાય. વાતમાં માલ નહીં. આડો પાડોમાં રહેતા હોય, ગામમાં રહેતા હોય, પણ જ્યાં સંત મહાપુરુષનું પ્રાગટ્ય થયું હોય ને એ લગભગ ગામના આડો પાડોના કોરા રહી જાય અને બીજા આવીને લાભ લઈ જતા હોય. અમારી ગામઠી ભાષામાં કહીને તો કાંધના કોરા રહી જાય ને પસાટના પી જાય. હે, આ અમારી ગામઠી ભાષા છે કે કાંધના કોરા રહી જાય ને પસાટના પી જાય. અને પ્રીતમે ભજનમાં પુરાવો આપ્યો છે
કે એક મેડક પંકજ પાંસ રહે, બાસ કમળ તણી તે નવ લહે, બાસ કમળ તણી તો ભમર લહે. અજ્ઞાની જીવ સંગ કરે પણ હાસો રંગ એને ચડે નહીં, ભલે દમે શરીર પણ હરી મળવાનો માર્ગ એને જડે નહીં. મેડક પંકજ પાંસ રહે એટલે કે ડેડકો હોય, ડેડકો એ કમળની દાંડલીમાં પડ્યો હોય આખો દિવસ, પણ કમળની સુગંધી શું છે એ એને ખબર હોતી નથી. અને ઓલા ભમરા ક્યાં ક્યાંથી ઉડ્ડયન કરીને આવે અને કમળની સુગંધી લઈ જાય છે. જોવો ભાઈ, આ એમ વાત છે. લોકો ક્યાં ક્યાંથી આવતા હોય ભજન સત્સંગમાં સંતોના દર્શન માટે, અને તમને કહો ગામના હોય ને આડો પાડોના હોય, આ શું ભેળા થતા હશે મહિને ને મહિને, એવા હિસાબ જ માંડતા હોય. અને જય ભેળા થાય તો બસ ગુરુ ગુરુ જ કર્યા રાખતા હોય, આને કઈ બીજું કામ નહીં હોય, આવા જ હિસાબ માંડે. હવે એને કેદી ગુરુ ભગવાન નક્કી થાય, તમે વિચાર તો કરો ભલામણ, એને કેદી નક્કી થાય? આખો જન્મારો વિયો જાય તોય નક્કી ન થાય, તોય નક્કી ન થાય. અને જ્યાં તમને કહું કાંઈ મળે એમ નથી, જ્યાંથી કાંઈ લાભ નથી, ત્યાં જીવ ખુવાર થાય છે અને જીવનને પૂરું કરી નાખે છે. અને જ્યાં કાંઈક બે વાત સારી સાંભળવા મળે એમ છે, ત્યાં આપણે ડોકું કાઢવું નથી. આ આપણી અભાગ્ય કહેવાય, અભાગ્ય કહેવાય હો ભાઈ, ખરેખર. અને ભોજા બાપાએ એક સાબખામાં છેલ્લે નામાચરણમાં લખ્યું કે સમજણનો એને સાંટો ન લાગ્યો, ભડકેની સેટા ભાગે, ભોજો ભગત કે બહુ બગાડ્યો, આને શિખામણી હારી ન લાગે. જેના પૂરવના પાપ જાગે એના ઘરમાં ડાકલા વાગે. આ ભોજા બાપા અમારે ફતેપુરની અંદર અમરેલીની બાજુમાં થઈ ગયા, સાવલિયા પટેલ કુળની અંદર, અને જલારામ બાપાના ગુરુ, હાવ દેહાણ ભાભો ઉગારામ દાદા જેવો. પણ એના શબ્દ તમે વિચારો ને તો એમ કહેવાય છે કે ભાઈ ભાઈ અનુભવ થોડા કોઈના બાપનો છે, એ તો મહાપુરુષનો પોતાનો છે ને. અને ન્યા વિદ્વાનોની પંડિતોની સાસ નો ખૂતે, અનુભવની વાત એવી છે, ન્યા કોઈની સાસ નો ખૂતે હો ભાઈ. એ તો વેદના અર્કનો અર્ક કહેવાય, અમર શબ્દ કહેવાય. અહીંયા ઉગારામ બાપાને હીરસાગર બાપાના વચન પ્રમાણે જો આ પૂંજા બાપાનો મળવાનો યોગ થયો, પણ કઈ રીતે થયો કે અમરનગરની અંદર ઉગારામ દાદાનો ભજન પ્રોગ્રામ હરિજનવાસમાં, અને તેથી બરાબર પૂંજા બાપા હાજર ન મળાય. એટલે એના ભાઈ હતા અલીભાઈ, પૂંજા બાપાના ભાઈ, એ સત્સંગ સાંભળવા ગયા ઉગારામ દાદાનો. અને કુદરત રીતે જ ભાઈ ઉગારામ દાદાની જ્ઞાન ગંગાનો પ્રવાહ વહેતો થાય એટલે એમાં કાંઈ ઘટે નહીં, એવો અનુભવનો પ્રવાહ. અલીભાઈએ સત્સંગ સાંભળ્યો એટલે એને એમ વિચાર આવ્યો કે મારા ભાઈ પૂંજાભાઈ જે ખોજ કરે છે ને એ માયલા પુરુષ છે. આ પૂંજા બાપાની એવી ખોજ હતી, અને એ ખોજ એણે ક્યાંથી ચાલુ કરી, એનો એક પ્રસંગ બની ગયો જીવનમાં. કે એકવાર શિકાર કરવા માટે ગયા, અમરનગરની બાજુમાં દેવળકી ગામ છે. એ ગામની સીમમાં, એટલે અમારા ભાષામાં એને ખારો કહીએ અમે, ખારો. બાવળિયાનું ઝુંડ છે, અને એ બાવળિયાના છાંયે એક હરણ ઉભેલું જોયું પૂંજા બાપાએ. એટલે બંદૂક લાંબી કરી, બંદૂક લાંબી કરીને બરાબર નિશાન તાક્યું અને બંદૂકની ગોળી છોડી. પણ એ જગ્યાએથી કોઈ સાધુ પુરુષ ઊભા થઈને હાલતા થયા હોય એવો ભાસ થયો પૂંજા બાપાને. એટલે બંદૂક હાથમાંથી પડી ગઈ, અને આમ થોડી વાર માટે તો એમ થઈ ગયું કે ઓહો મારા હાથે કોઈ સાધુને ગોળી વાગી ગઈ. ઉતાવળા પગે હાલ્યા અને જે જગ્યાએ કે હરણ ઉભેલું જોયું તો એ જગ્યા ઉપર આવ્યા તો હરણય નહોતું અને સાધુય નહોતા, બેમાંથી કોઈ ન જોયું. એટલે પૂંજા બાપાને એમ થયું કે આ શું, નથી હરણ નથી સાધુ. પણ એ જ સમયે એને અંદરથી એવી પ્રેરણા થઈ કે આ ધંધો મારે ન કરાય શિકારનો. ન્યા બંદૂક ભાંગી નાખી. આજ પછી હવે કોઈ દી જીવ હિંસા કરવી નહીં, આવો મનમાં એને નિર્ણય લઈ લીધો. આ પ્રસંગ બન્યો એને હજી 4-6 મહિના જ થયા હતા, અને આ ઉગારામ દાદાને મળવાનો યોગ થયો. જો અલીભાઈએ 4 વાગ્યા સુધી ઉગારામ દાદાનો સત્સંગ સાંભળ્યો. 4 વાગે બાપાએ જય બોલાવી એટલે અલીભાઈ ઉગારામ દાદાને મળવા પડખે ગયા. જઈને પગે લાગ્યા અને પછી કીધું કે બાપા મારા વતી તમારે કાલનો દી રોકાવાનું છે. કે કેમ ભાઈ? કે મારા ભાઈ છે ને પૂંજાભાઈ, એ આજે હાજર નથી, એ બહારગામ ગયા છે,
અને એની ખોઈ જ હોય એવું મને લાગે છે, અને એ વાત તમારી પાસે હોય એવું મને લાગે છે. માટે મારા વતી તમે રોકાઈ જાઓ કે ભાઈ હાથી ઘેરે બાંધવો હારો, પણ પછી ને હાથીને ટાણે ને ટાણે કેટલું ખાવા જોઈએ એ તો પછી અનુભવમાં આવે કે બાપા તમે કાંઈ ચિંતા કરો માં, તમારે બધી વ્યવસ્થા હું કરી દઈશ. કે એમ નહીં મારી હારે 5 પુરુષો હોય, હાથીને સારો જોઈ ટાણે એને જોગાણ જોઈ, એમ મારી આ ઘોડી છે એને ટાણે જોગાણ જોઈ, રજકો જોઈ, મારી હારે 5 પુરુષો આવ્યા હોય એને ટાણું થાય તો સા પાણી જોઈ, જમવાની બધી વ્યવસ્થા. કે બાપા એ બધોય મેળ હું કરી દઈ, પણ તમે રોકાઈ જાઓ. બહુ ભાવથી અલીભાઈ બોલ્યા એટલે ઉગારામ દાદાએ હા પાડી કે કાંઈ વાંધો નહીં, હાલો તમારો ભાવ છે તો કાલ રોકાઈ જાઓ. બીજે દિવસે દાદા રોકાણા અને જમલો જામ્યો. ભાઈ પૂંજા બાપા બહાર ગામ ગયા હતા, આવ્યા, આવીને અલીભાઈએ એને વાત કરી કે ભાઈ તમે જે ખોજ કરો છો ને એ માયલા પુરુષ આપણા ગામમાં આજ પધાર્યા છો. કે હું વાત કરો છો કે હા, અને આજ તમારા હાટુથી જ મેં રોક્યા છે. સાંજે વળી સત્સંગ સભા ગોઠવાણી, પૂંજા બાપા અલીભાઈ બધાય સત્સંગમાં ગયા. ઉગારામ દાદાની જ્ઞાન ગંગાનો પ્રવાહ 3 કલાક આયલો, પણ ઉગારામ દાદાના જોવો તમને કહો હૃદયને વીંધી નાખ્યો એવા શબ્દો, જાણે તીર બાણમાંથી તીર છૂટે એવા ઉગારામના શબ્દો, જાણે કાળજુ વીંધીને જાતા હોય એમ પૂંજા બાપાને પશ્ચાતાપ થયો કે અરે મેં આખી જિંદગી નહીં કરવાના કર્મ કરી અને આ દેહને પૂરો કરી નાખ્યો, પણ આ મહાપુરુષનું શરણ સેવા જેવું છે. જો આના શરણે થઈ જાય તો આપણો જન્મારો સફળ થઈ જાય એવું છે. એવો વિચાર કરી અને ઉગારામ દાદાના ચરણે મસ્તક નમાવી દીધું પૂંજા બાપાએ. આંખમાંથી સોધાર આંસુ વયા જાય એટલે ઉગારામ દાદાએ કીધું કેમ ભગત, કેમ રોઈ પડ્યા? કે બાપા આ ગુરુગમ વગેરેની વાણી ગાય અને મેં મારા આ પિંજરને પૂરું કરી નાખ્યું છે. મારે તમારી પાસેથી ઉપદેશ લેવો છે, તમારામાં ભાવ થયો છે, પણ આજ તમે મને ઉપદેશ આપો અને કાલ મારો દેહ પડી જાય તો હું ક્યાં ગયો તો ક્યાંય નહીં એવું. માટે તમારી પાસેથી મારે ઉપદેશ લેવો છે, પણ તમારામાં આવરદા દેવાની, આયુષ્ય દેવાની ટેવડ હોય ને તો. આમ કેવું એટલે આમ કેવું એટલે, અને સામે આ પુરુષે એવા હતા ને ઉગારામ કે ભગત આ ભાવ હોય, જો ભજન કરી લેવાનો ભાવ હોય તો મારા સદગુરુ ઈર્ષાગરની દયાથી તમને કહું છું જેટલા ધાબળા ઓટાડો ને એટલા વર્ષની આયુષ્ય આપીશ. બસ આમે આ ભાભો એવો હતો ને ભાઈ, એમ કેવું એટલે એ થોડું રેઢું પડ્યું છે. ભજન બળ વિના બોલાય ન બોલાય. અને કાળી કામળી ઓઢતા પૂંજા બાપા ઊભા થઈને ઉગારામને ઓઢાડી દીધી. હો ભાઈ, ધાબળી ઓઢાડી દીધી. 1 વર્ષનું આયુષ્ય તો ન્યાન્ય મળી ગયું. અને પછી આ ઉપદેશ ઉગારામે આપ્યો પૂંજા બાપાને, અને ભાઈ રંગ સડ્યો. જોવો એણે આયુષ્ય માંગ્યું તો ભજન કરવા માંગ્યું, સંસાર વ્યવહારના સુખ ભોગવવા નહીં, ભજન કરવા આયુષ્ય માંગ્યું. અને ઉગારામે એટલે આયુષ્ય આપ્યું ને એટલે આપ્યું. અને 18 વર્ષ સુધી તમને કહું 18 ધાબળા ઓઢાડ્યા, અને 18 વર્ષમાં એણે યોગ પકાવી લીધો, યોગને પકાવી લીધો. આ 1 માંથી 2 થયા. અને જ્યારે ઉગારામ દાદાએ ઉપદેશ આપ્યો ત્યાં સદગુરુ હીરસાગર બાપાના શબ્દ એને યાદ આવ્યા. મારા સદગુરુ બોલ્યા હતા કે પશ્ચિમ દિશામાં મુસલમાન પઠાણનો દીકરો તારા એથે પ્રમોદાય તો માનજે તને પરબવાળો પીર મળ્યો હતો. એ શબ્દો સાકાર થયા. જો અને ભાઈ રંગ લાગ્યો પૂંજા બાપાને. અટાણ લગી તો નિશાન વિનાના ઘા થતા હતા, પણ હવે બધાય ઘા નિશાને થાય ને. જ્યાં લગી ગુરુ નથી મળ્યા ત્યાં સુધી આપણે જે કાંઈ કરીને એ બધા નિશાન વિનાના ઘા છે ભાઈ. અને ગુરુ મળ્યા પછી તમે જે કાંઈ કરો ને એ બધા નિશાન ઉપર ઘા છે. આ ગુરુ ભક્તિનો એ મહિમા છે, આ કોઈ સામાન્ય વાત નથી. આ થોડા કાંઈ મનોરંજનના કાર્ય છે હે ભાઈ, કે આપણે 2 ઘડી જાય ને મનને રંજન થઈ જાય.
ઘડીક આપણે લેર કરી આવી એમ નથી. આ તો સમજણ લઈ તો ન્યાથી છેલ્લા શ્વાસ સુધી તમારામાં નિભાવવાની ટેવડ હોય ને તો જ આમાં પગલું માંડવું, નકર પાછું વળી જવું. બાવાના બે બગડે એવું નથી કરવું. બે બગડે એવું નથી કરવું. આપણે આ માર્ગની અંદર જો આ લીધું છે તો એને બનતા સુધી પાળવું. બનતા સુધી પાળવું. અને આપણા સંતો તો એમ કહે છે કે ભક્તિ કરવી તો માને પેટ જન્મ જ નથી લીધો એમ સમજી લ્યો ને. હમદર્દીથી કરવી છે, આપણે હાસ વાટીને કરવી છે, દેખાદેખીથી નહીં. ઓલો કરે છે તો આપણે કરી એમ નહીં. આપણે આપણા કલ્યાણના ભાવથી ભક્તિ કરવાની છે ભાઈ. તો આપણું કલ્યાણ થાય. આપણો વિશ્વાસ જે આપણે સદગુરુ કર્યા છે એમાં આપણો વિશ્વાસ પૂરેપૂરો હોવો જોઈએ, તો જ કામ સફળ થાય. એકમાંથી બે થયા. આ બાજુ ઉભરાણ મીંડું આવવા પૂંજા બાપાને હો, કારણ કે એનો વૈરાગ એવો હતો, એનો ભાવ એવો હતો, અને એમાં સમર્થ ગુરુ મળ્યા. પછી હું બાકી રહીએ. 4-6 મહિનાની અંદર અનુભવનો ઉદય થયો અને પોતાને અમરનગર દરબાર હતા ને એના સલૂનની નોકરી. સલૂન એટલે ટ્રેનનો ડબ્બો આવે ને, એ રાજાનો જે સ્પેશિયલ ડબ્બો હોય ને એને સલૂનનો ડબ્બો કહેતા. એ હાસવવાનો, એની સાફ સફાઈ રાખવાની આ પૂંજા બાપાની નોકરી. અમારે ત્યાં જ્યાં ભોજા બાપા વડિયા, એ વડિયા દેવળી કહેવાતું, પેલા સ્ટેશનને દેવળી કહેતા, વડિયા દેવળી. અને ત્યાં આ પૂંજા બાપા નોકરી કરતા, રાજાના ડબ્બાને એટલે સલૂનની નોકરી કરતા. હવે એમાં એક વખત જોકે બાપા પાસે ઘણા પુરુષો સત્સંગ કરવા માટે આવતા, કારણ કે એક ધૂણો સ્થપાઈ ગયો હતો ત્યાં. એમાં તરગરીના કોઈ ભાઈ આવ્યા અને અડધી કલાક પૂંજા બાપાનો સત્સંગ સાંભળ્યો. એટલે રજા લઈને જાય છે એટલે પૂંજા બાપાએ કીધું કે ભાઈ તમે ઓલા હરજીવન મહારાજ છે ને બ્રાહ્મણ, કે હા, એને મારો સંદેશો આપજો કે તમારા જૂના પાડોશી પૂંજા ભગત તમને યાદ કરે છે. કારણ કે પેલા પૂંજા બાપા અને હરજીવન બાપા બે પાડોશી હતા અને હામી હામી ડેલીઓ. કે કાંઈ વાંધો નહીં. તરઘરી આવીને હરજીવન બાપાને સંદેશો આપ્યો કે તમારા જૂના પાડોશી પૂંજા બાપા તમને બહુ યાદ કરે છે અને જવાનું કીધું છે. હવે અહીંયા હરજીવન બાપાએ કેટલા વર્ષ ખોજ કરેલી હો આ વસ્તુની. કેટલાય સાધુ સંતોને સેવેલા, કેટલાય મહાપુરુષોને સેવેલા, પણ ક્યાંય હા નહોતી પડી. છેલ્લે ઓલા નેપોલિયન માતાજી ગિરનારની અંદર મળ્યા. પેલા રામ તારક મંત્ર આપ્યો, એનું સ્મરણ કરવાથી જ્યાં જોવે ત્યાં રામ પંચાયતનું દર્શન થાય. પણ હરજીવન બાપાને સંતોષ ન થયો. એણે વિચાર્યું કે એક દર્શન એવું છે જે થયા પછી મટતું નથી. તો ઈ હું એટલે વળી નેપોલિયન માતાજીને જઈને મળ્યા કે ભાઈ મને રામ પંચાયતનું દર્શન થાય છે, પણ દર્શન થઈને પાછું મટી જાય છે. મારે તો ઈ મંત્ર જોઈ છે કે જે એકવાર દર્શન થયા પછી મટે નહીં. એટલે નેપોલિયન માતાજીએ કીધું કે ઈ છે, વો ભી હે, પણ અટાણે મારે નેપાળ જવાનું છે, અગત્યનું કામ છે, એટલે અટાણે હું તમને ઈ મહામંત્ર ન આપી શકું. હા, ત્યાંથી પાછી આવી જાવ ને પછી તમને આપો. કે કાંઈ વાંધો નહીં. પણ બન્યું એવું કે નેપોલિયન માતાજી નેપાળમાં ગયા અને એને કુદરતી રીતે ધામમાં જવાનો યોગ આવ્યો. એટલે એ માતાજી દેહ છોડીને ધામમાં વહી ગયા. અહીંયા હરજીવન બાપાની પાસે કોઈ જ અધૂરી રહી. પોતે નિરાશ થઈ ગયા કે એક માર્ગ માંડ મોકળો થયો તો એ બંધ થઈ ગયો, હવે શું કરવું? વળી નિત્યાનંદ બાપુ પીઠડિયા દરબાર, જેને આસોદરથી ત્યાં લઈ આવેલા. નિત્યાનંદ બાપુ એટલે સંન્યાસી હતા પણ મહાપુરુષ હતા અને બ્રહ્માનંદના શિષ્ય હતા. પુષ્કર નિવાસી બ્રહ્માનંદ સ્વામી જે હતા ને એના શિષ્ય હતા નિત્યાનંદ બાપુ. ભજનાનંદી પુરુષ હતા. ન્યાય એની સેવા કરવા લાગ્યા હરજીવન બાપા. ઘણો સમય સેવા કરી. પછી જ્યારે બાપુને ધામમાં જવાનું થયું નિત્યાનંદ બાપુને, એટલે કોઈ સેવકને કીધું ઓલા હરજીવન મહારાજ આવે છે ને, કે હા, એને એક મારો સંદેશો આપજો અને એને એમ કહેજો કે એની જે ખોજ છે ને એ માયલા પુરુષો એને આ દિશામાં મળશે, પણ થોરમાં કેળું હોય છે. શું હોય છે? થોરમાં કેળું હોય છે. આવો સંદેશો તમે હરજીવન મહારાજને આપજો. કે ભલે.
પછી નિત્યાનંદ બાપુ દેહ છોડીને વિયા ગયા. 15 દીએ અરજીવન બાપા ધૂપ લેવા માટે ગયા. જઈને નિત્યાનંદ બાપુની સમાધિએ ધ્રુસકે ધ્રુસકે રોઈ પડ્યા. એટલે સેવકે કીધું કે મહારાજ, તમને એક સંદેશો નિત્યાનંદ બાપુએ આપ્યો છે. કે હું કે એમ કીધું છે કે તમારી ખોજ છે એ માયલા પુરુષો તમને આ દિશામાં મળશે, પણ થોરમાં કેળું હોય છે. અર્જુન બાપા કે થોરમાં કેળું હોય છે એમાં મારે શું સમજવું? પણ કે કાંઈ વાંધો નહીં, બાપુ બોલ્યા છે તેવું કાંઈ કહીશે. હવે આ બાજુ હરજીવન બાપાને એ સંદેશો મળ્યો કે પૂંજા ભગત યાદ કરે છે, એટલે ગયા સલૂનના ડબ્બે. જઈ અને પૂંજા બાપા હરજીવન બાપાને જોઈ અને ઊભા થઈ ગયા અને સીધા બથ ભરી ગયા. બથ ભરી ગયા. હરજીવન બાપા બેઠા. પછી પૂંજા બાપાએ સત્સંગની વાત ચાલુ કરી. અડધી કલાક સત્સંગ કર્યો. હરજીવન બાપા તો પૂંજા બાપાને એકી ટસે જોઈ રહ્યા છે કે આ હું, આ માણસે શિકાર સિવાય કાંઈ કર્યું નથી, અને મોઢામાં ગાળ સિવાય કોઈ દી શબ્દ નહીં, અને આના મુખમાં આ શબ્દો ક્યાંથી? કારણ કે જૂના પાડોશી એટલે ઓળખતા હતા. બહુ અસરજ થયો હરજીવન બાપાને, બહુ અસરજ થયો. પછી પોતાનાથી રહેવાયું નહીં એટલે કીધું કે પૂંજાભાઈ, મને તમને જોઈને અસરજ થાય છે કે તમારા મુખમાં કોઈ દી હારો શબ્દ નહીં, તમે શિકારી માણસ, અને તમારા જીવનનો આટલો બધો બદલાવ જોઈને મને બહુ નવાઈ લાગે છે. એટલે પૂંજા બાપા હસતા હસતા કે મહારાજ, એટલે જ તમને બોલાવ્યા છે અહીંયા. અમારી પાસે એમને નથી બોલાવ્યા, એટલે જ બોલાવ્યા છે કે મને એવા સદગુરુ મળ્યા છે, અને મારા જીવનનો જોવો ઘાટ ઘડી નાખ્યો એવા ઘડવૈયા સદગુરુ મળ્યા છે. નકર આ પૂંજીઓ પઠાણ તમને કેમ લાગે છે? કોઈને પગે લાગે એમ? એ વાતમાં માલ નહીં. પણ સદગુરુએ હાવ નિર્મળ ને પવિત્ર બનાવી દીધો. મહારાજ, આ તો સેવી લીધા જેવા મહાપુરુષ છે, પણ જો આભડસેટનો ભય ન હોય તો થોરમાં કેળું છે. આ શબ્દ પૂંજા બાપા બોલ્યા એટલે હરજીવન બાપાને નિત્યાનંદ બાપુના શબ્દ યાદ આવ્યા કે આ તો નિત્યાનંદ બાપુના શબ્દ કે થોરમાં કેળું એટલે કાંટા વાગવાનો ભય ન હોય તો સ્વાદ આવે એવું છે. એટલે હરિજન જ્ઞાતિમાં છે મહાપુરુષ. આભડસેટનો ભય ન હોય તો લાભ લઈ શકાય એવું છે. હરજીવન બાપાની આગળ પૂંજા બાપા આ શબ્દ બોલ્યા, અને યોગ એવો થયો કે એ જ સમયે ઉગારામ દાદા ઘોડી ઉપર બેહી અને હાલ્યા આવે. બોલો, આ કેવો યોગ કહેવાય? ત્યાં તો પૂંજા બાપા હરજીવન બાપાને બથ ભરી ગયા કે મહારાજ, તમે ભાગ્યશાળી તો ખરા હો, કે કે જેને હું ભગવાન માનું છું, જેના અમે શરણ સેવ્યા છે, એ 3 લોકનો નાથ મારો ગરુડે સડીને ગોવિંદ આવ્યા. જો આને 3 વાર આમંત્રણ દેવા જાય ને, જો એની ઈચ્છા હોય ને તો આ પાડે, નકર ના પાડી દે. એને બદલે આજ વગર આમંત્રણે એ 4 જણા હારે તૈયાર થાય ને તો આ ભાભો ગામતરું કરે, એને બદલે કે આજ એકલા. તમે કાંઈક ભાગ્યશાળી તો ખરા. આમ જો, જેનું દર્શન થવું દુર્લભ, એ મારો નાથ કે ઘોડી માથે આજ સામે હાલીને આપણને દર્શન દેવા આવ્યા. મહારાજ, તમે ભાગ્યશાળી તો ખરા. અને આવીને ઉગારામ દાદા ઘોડી ઊભી રાખી એટલે બાપાએ બાવડું પકડીને બાપાને હેઠા ઉતાર્યા. અને એ 3 પુરુષોનું પ્રથમ મિલન વડિયા દેવળી સ્ટેશનમાં છે. બ્રહ્મરસાયણ પુષ્પ, જે આપણા ધર્મગ્રંથ કહેવાય, લાભુ દાદાએ લખ્યા, એમાં આ 3 પુરુષોનો પ્રસંગ લખેલો છે અને ફોટા સહિત આપેલો છે. વાંચવા હો, આ બધા પ્રસંગોને વાંચવા. એટલે ઉગારામ હું હતા નહીં ખબર પડે, ભોજા બાપા હું હતા એ ખબર પડે, લાભુ દાદા કોણ હતા, આપણા આ બધા પાઘડીવાળા પુરુષો કોણ હતા ને એની ખબર પડે. આ પુસ્તકોને કોક દીક વાંચ્યો ભગવાન તો ખ્યાલ આવે. આ 3 પુરુષોનું મિલન વડિયા દેવળી સ્ટેશનમાં થયું. 1 માંથી 2, 2 માંથી 3, 3 હરનું નાડું તૈયાર થયું ભાઈ. 3 હરનું નાડું તૈયાર થયું ને એવું મજબૂત થયું તમને કહું. એક હરિજન, એક મુસલમાન અને એક બ્રાહ્મણ. બોલો, એ સમયની અંદર તો એવો વંટોળિયો વાઈ ગયો કે લે હાલે આ હું
તે ભાઈ એવો વંટોળિયો વાઈ ગયો કે વાત જવા દ્યો, પણ જેણે તમને કહું મનમાંથી ડંખ કાઢી નાખ્યો છે, નાત જાતના વાળાને તોડી ફાડી નાખ્યા છે, અને એક ભક્તિનો રંગ સર્વને લગાડી દીધો છે. હરજીવન બાપાને, પૂંજા બાપાને આજ્ઞા કરી ઉગારામ દાદાએ કે ભગત તમે આ મહારાજને ઉપદેશ કરો. હરજીવન બાપાને ઉપદેશ કરવાની વાત સાંભળી પૂંજા બાપાએ કે બાપા તમે આપો તો વધારે સારું, કારણ કે મારા જૂના પાડોશી છે, બ્રાહ્મણ છે, અને મારું જીવન શું હતું એ હરજીવન બાપાને ખબર છે, એટલે મારામાં પૂજ્ય ભાવ થાવો એના માટે થોડોક અઘરો વિષય છે. ઉગારામ દાદા કે ઈ માયલું એને કાંઈ યાદ નથી, હું તમને આજ્ઞા કરું છું, તમે એને ઉપદેશ કરો. અર્જુન બાપાની સામે ઉગારામે નજર કરી એટલે અર્જુન બાપાએ પણ એમ કહેવાય છે કે એ વાતને સંમતિ આપી, અને પૂંજા બાપાએ હરજીવન બાપાને ઉપદેશ કર્યો. જોવો, વિચાર કરો તમે, જૂના પાડોશી એકાબીજાના જીવનને જાણતા હતા, પણ છતાંય પૂંજા બાપાની અંદર ભગવાન ભાવ હરજીવન બાપાએ કર્યો. આ કોઈ સામાન્ય વાત લાગે તમને? આપણે આપણો વિચાર કરો, આપણા પાડોમાં માણસ રોજ રહેતો હોય, એનો સ્વભાવ કેવો છે, એનું જીવન કેવું છે, આપણને ખબર હોય કે ન હોય, અને ભવિષ્યમાં એના જીવનની અંદર તમે આ સદગુણો જોવો એટલે તમને જ એમ થાય કે લે આલે આ માણસને આટલું બધું આ જીવન પલટો થઈ ગયો. આનું કારણ શું? કે કાંઈ એને કોઈક સદગુરુ મળ્યા હોય તો જ બને, નકર ન હોય. ત્યાર પછી એકવાર એવો પ્રસંગ બની ગયો છે તરઘરીની અંદર કે જે લાભુ દાદાએ નજરો નજર એ પ્રસંગ એટલે પરસો જોયો અને આ આરાધની અંદર એનું વર્ણન કર્યું. આ બધું હાયરું હાર થયું છે. બીજો પરસો તરઘરીમાં પુત્ર વરદાન આપી રે બીજો પરસો તરઘરીમાં પુત્ર વરદાન આપી રે પાળિયાદ માઈ પરસો લાગ્યો પાળિયાદ મારે પરસો લાગ્યો અમરીશ રાજાને ત્યાંય ઉગમસી અમરીશ રાજાને ત્યાંય ઉગમસી ધન ધન ને જાધારી રે ઓ ત્રીજો પરસો બરવાળામાં પ્રગટ અવધિ આપી રે ઓ ત્રીજો પરસો બરવાળામાં પ્રગટ અવધિ આપી રે શંભુ રામે સોલો વાક્યો શંભુ રામે રે સોલો વાક્યો અખંડ ગંગા વહાવે ઉગમસી અખંડ ગંગા વહાવે ઉગમસી
ધન ધન ને જા ધારી રે ઓ જી હરદમ સમરો તમને દાદાજી હરદમ સમરું રે એ તમને દાદાજી મહેર કરો ને મોરારે ઉગમસી ધન ધન ને જા ધારી રે ઓ ચોથો પરસો 18 વરણ ને એક જ રૂપ બનાવી રે ઓ ચોથો પરસો એ 18 વરણ ને એક જ રૂપ બનાઈ રે એ હિન્દુ મુસલમાન એક જ આરે હિન્દુ મુસલમાન એક જ આરે ભેદભાવ મિટાવે ઉગમસી ભેદભાવ મિટાવે ઉગમસી ધન ધન ને જા ધારી રે એ હરદમ સમરું તમને દાદાજી હરદમ સમરું રે તમને દાદાજી મેર કરો ને મોરારી ઉગમસી ધન ધન ને જા ધારી રે પાંચમો પરસો ગીગા રામ ને ટાઢા દૂધ ઉભરાઈ રે એ પાંચમો પરસો ગીગા રામ ને ટાઢા દૂધ ઉભરાઈ રે એ પ્યાલા માહે ગંગા પ્રગટી પ્યાલા માહે રે એ ગંગા પ્રગટી અકળ કળા રે બતાવે ઉગમસી ધન ધન ને જા ધારી રે છઠ્ઠો પરસો વેરાવળમાં રેવું રામ ઉગારી રે છઠ્ઠો પરસો
વેરાવળમાં રેવું રામ ઉગારી રે વાણ તાર્યું ને લાવ્યા કિનારે વાણ તાર્યું ને રે લાવ્યા કિનારે આ પ્રગટ વાત જણાણી ઉગમસી પ્રગટ વાત જણાણી ઉગમસી ધન ધન ને જાગારી રે ઓ જીવારામ ને જીવન આપ્યું મરણ દીધું એનું ટાળી રે જીવારામ ને જીવન આપ્યું મરણ દીધું એનું ટાળી રે મન સુખ રામના કાળને ઠેલી મન સુખ રામના રે કાળને ઠેલી જીવન જ્યોત જગાવે ઉગમસી જીવન જ્યોત જગાવે ઉગમસી ધન ધન ને જાગારી રે ઓ અનેક ભગતોને આપે ઉગાર્યા ભવસાગર થી લીધા તારી રે ઓ અનેક ભગતોને આપે ઉગાર્યા ભવસાગર થી લીધા તારી રે દાસ લાભો ગુણ ગાયને રીજે દાસ લાભો રે એ ગુણ ગાયને રીજે આપે અલખ અવતારે ઉગમસી આપે અલખ અવતારે ઉગમસી ધન ધન ને જાગારી રે હરદમ સમરું તમને દાદાજી હરદમ સમરું રે તમને દાદાજી મેર કરો ને મોરારી ઉગમસી ધન ધન ને જાગારી રે બોલો સદગુરુદેવ